નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયનું પેપર આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલ છે એની અંદર લેવાઈ ગયેલું છે। એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે આ પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન વિષયની અંદર ટોટલ 50 ગુણનું પેપર આવે છે 11 ની અંદર, જેની અંદર સૌથી પહેલા તમને વિભાગ એ આપ્યો છે જે આખો ટોટલ 10 ગુણનો પૂછાય છે, જેની અંદર એમસીક્યુ ટાઈપના 10 પ્રશ્ન આપેલા હોય છે। જેમાં પહેલો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થાય છે? તો એની અંદર જવાબમાં આવશે બી 1779। બીજો પ્રશ્ન, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરી કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો એની અંદર આવશે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ। ત્રીજો પ્રશ્ન, વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો કે 2। કયા કયા એવું પૂછાય તો કે વારસો અને પર્યાવરણ। ત્યાર પછી, મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? તો કે હિપ્પોકેમ્પસ। પાંચમો પ્રશ્ન, માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી શેના ઉપર આધારિત છે? તો કે કમ્પ્યુટર સોફ્ટવેર। છઠ્ઠો પ્રશ્ન, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? તો છઠ્ઠાની અંદર જવાબમાં આવશે ટુલવિંગ। સાતમો પ્રશ્ન, સંકેતો કે સંદેશોને મોકલવાની અને ઝીલવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો કે પ્રત્યાયન। વાણીના લઘુત્તમ એકમને શું કહેવાય? તો કે ધ્વનિ એકમ। નવમો પ્રશ્ન, હર્મન રોશાર્ક ક્યાંના વતની હતા? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હશે, હર્મન રોશાર્ક આવે તો એના આવે જવાબમાં સ્વિટ્ઝરલેન્ડ। સ્વ એ શેનું હાર્દ છે? તો કે વ્યક્તિત્વનું। તો આ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। હવે આપણે વિભાગ બી ના ખાલી પ્રશ્ન જોઈએ। 8 ગુણનો આખો વિભાગ છે, જેમાં વિજ્ઞાનના લક્ષણો પૂછ્યા છે, મુલાકાતના પ્રકારો, વિકાસને અસર કરતા પરિબળો પૂછ્યા છે, એના પછી માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો કયા છે, ત્યાર પછી સેવનની અવસ્થા કોને કહેવાય, પીક્યુઆરએસટી જે પ્રયુક્તિ છે એની શોધ કોણે કરી, મોર્ફિન કોને કહેવાય, હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કઈ છે એ જણાવવાનું છે। ત્યાર પછી વિભાગ સી છે, જે આખો 8 ગુણનો છે, કોઈ પણ 4 પ્રશ્ન લખવાના છે। સ્વપ્રબલન કોને કહેવાય, શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય, સ્મૃતિ અવરોધક કોને કહેવાય, હ્યુરિસ્ટિક કોને કહેવાય, પરાનુકંપી તંત્રની સમજૂતી આપો। આટલા પ્રશ્ન છે। ત્યાર પછી ડી વિભાગ જોઈએ, ટોટલ 12 ગુણનો વિભાગ છે, જેની અંદર 24 નંબરનો પ્રશ્ન, મનોગત્યાત્મક અભિગમ ટૂંક નોંધ લખો, કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત જણાવો, તફાવત લખો દીર્ઘકાલીન પદ્ધતિ અને સમકાલીન પદ્ધતિ, કરોડરજ્જુ વિશે માહિતી આપો, અને છેલ્લો રોશાર્કના શાહીના ડાઘાની કસોટી ઉપર ટૂંક નોંધ લખો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ, જે આખો 12 ગુણનો છે, 4 ગુણના પ્રશ્ન આવે છે, 3 લખવાના। સંકલ્પનાઓની ઉપયોગિતા જણાવો, પ્રત્યાયનમાં આવતા અવરોધોની ચર્ચા કરો, આઇઝેકની વ્યક્તિત્વના પ્રશ્નાવલી સમજાવો, અને 32 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા ફકરા ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા ફકરો છે એ ફકરો વાંચી અને નીચેના 5 પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ હતું વિદ્યાર્થી મિત્રો કન્યા સ્કૂલની અંદર લેવાયેલું આજનું મનોવિજ્ઞાન વિષયનું ક્વેશ્ચન પેપર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। અને તમારી સ્કૂલની અંદર પેપર લેવાઈ ગયેલા હોય એ અમને 8128480381 આ નંબર ઉપર વોટ્સઅપ કરો, જેથી સોલ્યુશન અપલોડ કરી શકાય। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।